હવે વાત કરીએ સુરેન્દ્રનગરના એક એવા હની ટ્રેપ કાંડની કે જે ઓનલાઈન મિત્રતાથી શરૂ થઈને યુવક માટે દુઃસ્વપ્ન બની ગઈ। સુરેન્દ્રનગરમાં પોલો નામની ગે ચેટિંગ એપ્લિકેશન મારફતે યુવકને હની ટ્રેપમાં ફસાવનાર 7 આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા। આરોપીઓએ પોતે ગે હોવાની ઓળખ આપીને યુવક સાથે મિત્રતા વધારી તેને એક રૂમમાં મળવા બોલાવ્યો। યુવક રૂમ પર પહોંચતા તેના ફોટા અને વિડીયો ઉતારીને તેને ઢોર માર મારવામાં આવ્યો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને 31,000 રૂપિયાની ખંડણી વસૂલાઈ। ખંડણી આપ્યા છતાં આરોપીઓ વારંવાર વધુ રૂપિયાની માંગણી કરતા હોવાથી યુવકે હિંમત બતાવીને પોલીસ ફરિયાદ કરી, જે બાદ પોલીસે કાર્યવાહી કરીને કુલ 7 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। પૂછપરછ દરમિયાન આરોપીઓ ગુનાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે અને પોલીસ તપાસમાં તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ ખુલ્યો છે। ત્યારે હાલ પોલીસે આરોપીઓ પાસેથી ખંડણીની રકમ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે। उसको मतलब हमारे फरियादी को एक अजान्य जगह पे बुलाया। उस जगह पे बुलाकर उसको एक कमरे में ले जाकर बंद कर दिया, उसको मारा पीटा और उससे 31,000 रुपए ले लिए और उसको यह कहा गया कि अगर वो ये बात बाहर जाकर बताएगा तो उसकी वीडियो वायरल कर दी जाएगी और सभी को बता दिया जाएगा कि वह इस एप्लीकेशन का इस्तेमाल करता है। क्योंकि आरोपी अजान्य थे तो ओळख परेड भी हो गई है और आरोपियों को फरियादी ने पहचान कर ली है।